હેલો ગાઈસ, જોઈ શકો છો કાનાજી કેટલા સુંદર તૈયાર કરે છે મમ્મીને. અને હવે દીવાબત્તી કરે છે. કાનાજીને અંદર ચંદન બહુ લગાવવાનું ગરમી થાય ને મિત્રો, ગરમી વધારે છે એટલે આખો કાનાને ચંદનથી લપેડો ને તોય સારું લાગે કાના. પ્રેમાનંદ મહારાજ પણ છે અહીંયા. પ્રેમાનંદ બાપા તો હોવા જ જોઈએ ને બેટા. અહીંયા માતાજી પણ છે અને અહીંયા અત્યારે પ્રેમાનંદ બાપા એવું લોકો કહે કે કળિયુગના ભગવાન છે. સાચી વાત છે. તમે ત્યાં જાઓ ને એટલે તમારું મન એમ ભક્તિમાં જ લાગી જાય. જો મિત્ર, આપણું મંદિર છે. સિયા, તમે શું કરો છો? જો ગાઈસ, સિયા પાણી ભરે છે પીવા માટે. ઠંડુ ઠંડુ માટલીમાં. બે માટલી છે ને? હા, કેટલી આ લાયા હતા દેવ માટે, પણ મમ્મી ગમે તો કેટલી ક્યુટ માટલી છે ગાઈસ. હેલો ગાઈસ, અમે લોકો જઈ રહ્યા છે ઊંઝા મેરેજમાં, એટલે કે મારા સાસરામાં મેરેજ છે તો જવું પડે ને ગાઈસ. તો આપણે જઈ રહ્યા છીએ અને સિયા પણ રેડી થઈ ગઈ ચકાચક, અને અમે લોકો નીકળી છે. મળીએ નવા વિડીયો સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. રામ સિયા ફેમિલી વ્લોગ્સ. નીકળીશું હવે આપણે. ગરમી લાગે છે ને? એ તો ચાલુ કરી છે ને એસી. ચાલો હશે અડી ને, ધીમે ધીમે અડશે. તો ચલો આપણે નીકળીએ. ઓકે, ચલો બાય. જો ગાઈસ, મમ્મી ને બધા રેડી થઈ ગયા. અને તમે તમારે જેવું મેચિંગ કરી લે. એ બધું મેચિંગ કરી. જો ગાઈસ, ઉમરું ગામમાં એન્ટર થઈ ગયા છે. નાના પછી ઉમરું, પછી મમ્મી ગામ પછી કુંવારા ગામ. જો કુંવારા ગામમાં આવી ગયા છે. જો બધા આવી ગયા છે. હજુ એક ગાડી આવે છે પાછળ, નહીં રામ? ફાઇનલી વી આર હિયર. હા, હજુ એક ગાડી કુંવારા ગામમાં આવી ગયા છે. આ જો કુંવારા ગામ. અહીંયા હું મોટી થઈ યાર રામ. હા, મમ્મી ને માસી ઘર. નાની હતી ને એટલે બહુ અહીં રહેવા આવતી. જો માસી બહુ આપણે જ લેટ્સ ગો ગાઈસ. આઉટફિટ છે. કેવા લાગે છે? કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ચેતનાબેન, ઓહો, આજ તો જો મેચિંગ કરીને આવેલા તમે તો. વટ જ અલગ પડે તમારો તો. જો આ છે મમ્મી ને માસી નું ઘર છે. ઉનાળામાં મજા આવતી ને મમ્મી? અહીંયા ખાટલા લઈને અહીંયા ઊંઘતા નહીં? બધું યાદ હજુ તો. આવતો જ અને પેલા મહા ગુલ્ફી લાવતા, પેલું આપણે શું કહેવાય, પેલો કૂદિયો ઉડીને આવતો લાઈટ વાળો તે તું પકડીને રૂમાલમાં ભેગો કરાવતી. ગાતી ને પણ તો એ કૂદિયો કેટલી લેવાની છે? મજામાં માસી? શો મમ્મી માસી ઘરે આવી ગયા છીએ. બધા મળે છે. આ ખુશી, તમે સુરત થી કાલ આયા? રાત્રે? કેટલું રહેવાનું અહીંયા? રહેવાનું? તારે આવું એમાં ઘરે? પાટણ આવું હે ને? લઈ જાઉં પાટણ. અમદાવાદ હવે આવો અમારા ઘરે. હા ને? હા, ચોક્કસ. હા, છે મારા માસીનું ઘર છે. મમ્મીની માસીનું ઘર. બોલો માસી.
અમારા દેવાંશભાઈ શું બોલવાનું? બોલજે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. જો આ નિયાબેન ગામડાની મોજ જો ખાલી ક્યાં બેઠા બધા સાયલે. માસી એ ચેતના માસી કઈ અહીંયા તો આપડા ઉનાળા મૂકતા ખબર મજા આવતી. મહા ગુલ્ફી લાવતા પેલા ખબર કપાસ કડામ બધાને ખબર એવું કહેતા હતા કે જે શું લાગે મિત્રો કોમેન્ટ કરજો. આ બંને બહેનો જોડવા લાગે કે અલગ અલગ છે? એ ખુશી તું કેટલામ ભણે છે? અને તાર નામ શું છે? નામ શું છે તારું? ધ્વાની રૂહાની. સરસ, ખુશી ના રૂહાની. અને વિડીયો શું કરવાનું? લાઈક કરો. જો આ છે મારી માસી, એમની છોકરીના મેરેજ છે મારી માસી, એમની છોકરીના મેરેજ છે. જો કેવા લપેટે ઉષાબેન આઈસ્ક્રીમ. મિત્રો મસ્ત જામફળની આઈસ્ક્રીમ આવી ગઈ છે. ચલો ત્યાં છે આઈસ્ક્રીમ નહીં ખાવ કેમ? શું કરું માસી? ચાના કપમાં પાણી? ચાના કપમાં ચા પાણી? હમણાં તો પાણી પીધી હતી એમાં વેડી. અમે પીલો ચા. જો આરામ કેવા બેસે. અમે ને એની મમ્મી એટલા જ કીધા કે પહોંચો. મેં કીધું જ કરીએ મમ્મી કે બરોબર. મિત્રો કેટલું મસ્ત ગામ શણગાર્યું છે. પ્રસંગ હતો ને મમ્મી કઈ? રામજી મંદિરનો પ્રસંગ હતો કાલે જ પતી ગયો. બરાબર. હવે અત્યારે બધા જમવા જાય છે. મામેરું પતી ગયું અને હવે જમવા જાય છે. અહીંયા જ છે રામજી મંદિર. જો આ છે કુવારા ગામ. આ સ્કૂલ છે, એની બાજુમાં જ સ્કૂલ હતી ને મમ્મી. અને આ ટોળું જુઓ અમારું. થાકી ગયા લાગે બધા. આ છે રામજી મંદિર. જય શ્રી રામ. તો કેટલું મસ્ત મંદિર, રામજી મંદિર શણગાર્યું છે.
દર્શન કરીને આયા મામા તો જો બંને મામા. આ અમારા નેના મામા, આ છે મોટા મામા. યજ્ઞશાળા. મસ્ત મંદિર ડેકોરેશન કર્યું છે. કંઈક રોનક જ અલગ છે રામજી મંદિરમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ વિષ્ણુએ નમઃ. ઓમ વિષ્ણુએ નમઃ. જમવાનું ચાલુ થઈ ગયું છે. હા, બધા જમવા બેસી ગયા. ચલો તમે પણ આવી જાઓ. જો જમવા માટે બધા આવી ગયા છે અને એટલી બધી ભીડ છે ને. જો જમવામાં રસ છે, કટલેસ છે, પુલાવ છે. શું લેવા રે? શું લેવાનું? રસ નહીં ભાવતું? લેવું પડે. જો હવે જમ્યા પછી છાશ તો જોઈએ જ. શું કહેવું પ્રિયાંશી? છાશ જોઈએ ને? અમે બધાએ રસ પીધો. ગામડામાં ચાલતું હશે છાશ તો જોવે. જો गाइस वेलकम टू आवर न्यू ब्लॉग गाइस. तो हम लोग आ चुके हैं, देख सकते हो. જમી લીધું રામ? ઓ મજા આવી ગઈ ખાવાની. જે ગામ કટલેસ કેવું છે? ગામ તો બહુ મસ્ત. 4-5 કટલેસ ખાઈ ભાઈ વાત ના થાય યાર. તમે સારું છે ગામ. નાયકા બી સારું છે, એવું કઈ નથી, પણ કેવું બહુ લાગ્યું? ફાઇન લાગ્યું હો ગાઈસ. તમે જોરદાર ચારે બાજુ લાઈટો છે. શાસ્ત્રી પક્ષમાં ફર્સ્ટ વાર આવ્યા છો તો કેવું આમ એવો તમને લાગે આનંદ છે? અનુભવી રહ્યો છું અત્યારે. અને અહીંયા રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી બહુ ફાઇન હતું ગાઈસ. તો એનું પણ ડેકોરેશન આખું ગામ શણગાર્યું છે. તો એટલું સરસ લાગે છે ને ગામ. ફાઇન લાગે ને રવિ લાગે છે. ઈચ્છા નથી થતી પણ જવું પડશે કેમ કે માથું સિદ્ધપુરનું ટ્રાફિક. The next day. અરે સિયા ઊંઝા આવી ગઈ ને. સિયા કેમ રસોડામાં આવી ગઈ યાર? રસોડામાં જ શોભે. સ્ત્રી હંમેશા સ્ત્રીનું કામ રસોડામાં રહેવું જ છે. જમવાનું કોણ બનાવે? સ્ત્રી હોય તો ફ્રીજ જમવાનું. બનાવજો ગાઈસ. અહીંયા મસ્ત બનાવેલી છે ફળેરી રોટલી ને આજનું મેનુ શું છે સિયા? આજે 11 છે હા. ફરાળી બનાવી છે. અચ્છા બતાવી દઉં તમને શું બતાવો ને બનાવ્યું છે. યાર. જો ને અહીંયા રોટી કેવી મસ્ત ફૂલે છે, જોઈ શકો છો ગાઈસ. ફરાળી રોટલી છે. તમે કેન યુ બિલીવ ધેટ ધીસ ઇઝ ધ ફરાળી રોટી? એવો નો વાવ. અને અહીંયા કંઈક લાગે છે. શું છે અહીંયા? એ શીરો છે. તો બતાવો. શીરો છે. જો ગાઈસ શીરો મસ્ત મળશે. લચકાદાર લચકેદાર ઘી વાળો શીરો છે ગાઈસ. શીરો છે. અહીંયા ફરાળી સબ્જી છે ગાઈસ. સરારી છે ને ભાજીની સબ્જી બનાવી બટાકાની ગ્રેવી વાળી. ઓકે ગાઈસ. અહીંયા મોરૈયો છે. મોરૈયો છે. અહીંયા કઢી કઢી છે. પણ છે. આટલું રોટલી બધું બનાવું આટલું છું. બધું છાશ. વાવ ગાઈસ. છાશ પણ છે, જોઈ શકો છો. એક ટાઈમ છે અમારે ફરાળ અત્યારે. તો સિયા બનાવે છે મસ્ત રોટલી. ઊંઝા આવ્યા ને અને બધા કરે છે અહીંયા 11. હા, બરાબર જરૂરી છે. એક અને મમ્મી તો દર 11 માં પૂરી બનાવે કાં તો રોટલી બનાવે છે. જરૂરી છે મિત્રો, જોઈ શકો છો. ચલો તો અમે લોકો જમી લઈએ છીએ. ખાલી કન્ટિન્યુ તો લેજો બસ વિડીયોમાં. પપ્પા નથી કરતા એમ. આ થઈ જાય ને પછી શાદી કરવાની. ઓકે હેલો ગાઈસ, ઉમિયામાં આવી ગયા છે અમે મંદિરે. જો ગાઈસ કેટલા બધા ભાવિ ભક્તો આવી ગયા છે. આરતીનો ટાઈમ ચાલુ છે.
માં માડી ઉમિયા જય ગરબા. જો મિત્રો ઉમિયામાના દર્શન કરી લો, કેટલા ફાઇન છે. જય મા માડી, જય મા માડી ઉમિયામાં. આમાં અલગ જ ફીલ થઈ રહ્યું છે ને સી અત્યારે આવીને મજા આવી ગઈ સાંજે રોજ આવતી હે ને. આપણે તો ઘરથી એકદમ નજીક એકદમ વોકિંગ અને ડિસ્ટન્સ સંઘ પર પણ છે. આવેલો અને ગાઈસ જો અહીંયા સંઘ પણ આવે છે ને પાછો કેટલું મસ્ત છે, એકદમ ઐતિહાસિક હોય ને એવું. નાઇટમાં ફુવારા ચાલુ થાય. અચ્છા લેટ નાઇટમાં હમણાં ફુવારા ચાલુ થશે મિત્રો. અને આ સ્ટે છે રહેવા માટેનું છે. હા ઓકે. અને અહીંયા ભોજન પ્રસાદી પણ મળે છે. અને જો માતાજીનો સંઘ આવે છે તો ચલો આપણે નજીકથી બતાવીએ તમને. ફાઇનલી સંઘ ઉમિયામાં પહોંચી ગયો છે મિત્રો. અને બધા ભાવિ ભક્તો દર્શન કરે છે, જોઈ શકો છો તમે. અદ્ભુત મિત્રો, બહુ ખૂબ જ. જય ઉમિયામાં. ગાઈસ ફાઇનલી અમે લોકો મસ્ત આજે દર્શન થઈ ગયા 11 છે, તો માતાજીના. બધાને 11ની શુભકામનાઓ. અને મસ્ત એવા ફાઇન અમારે અને દર્શન થઈ તમને ગયા. બધાને પણ મસ્ત મંદિરમાં ઉમિયા માતાજીના દર્શન કરાવે છે, તો વિડીયો પૂરો જોવાનું જોજો ભૂલતા નહીં, પૂરેપૂરો જોજો અને ઉમિયામાં બધાની મનોકામના પૂરી કરે. જય ઉમિયા. श्री रामदेव की मारी